ફાઇનલી મિત્રો તો અહીંયા થઈ ગયું છે બાંધવાનું, જોઈ શકો છો મિત્રો, ખરેખરનું બાંધવાનું થઈ ગયું છે. એક બાઈ આદમીનો કાટલો પકડી. જય મહાકાળમાં મિત્રો, કેમ છો? તો મજામાં ને વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આપણે જઈ રહ્યા છીએ, ક્યાં જઈ રહ્યા છીએ મને ખબર નથી, ભૂલાઈ ગયું. આગળ તો આપણે કોડીના તરફ જઈ રહ્યા છીએ. કોડીનાથી ક્યાં જવાનું થાય એ કંઈ ખબર નહીં, તો બન્યા રહો મારા બ્લોગ. ફાઇનલી મિત્રો તો કોડીનાર પહોંચવું છે, પૂગ્યા ત્યાં સુધી મારા બ્લોગમાં બન્યા રહો. Sweating, shaking all over. Imagine you're here. I'm looking up at the door. I'm a better man with your love and without. ફાઇનલી મિત્રો તો કોડીના અંદર આપણે એન્ટ્રી લીધી છે ને આ આપણી પાછળ આગળ રિક્ષા જાય છે, આપણે એની પાસે ફાઇનલી આપણે બસ સ્ટેશન ક્રોસ કરી લીધું છે અને આપણે જઈએ છીએ. ફાઇનલી મિત્રો તો અહીંયા થઈ ગયું છે બાંધવાનું, જોઈ શકો છો મિત્રો, ખરેખરનું બાંધવાનું થઈ ગયું છે. એક બાઈ આદમીનો કાટલો પકડીને ઢળે છે, જોઈ શકો છો. ગાડી ઉપર હતા એટલે થોડુંક જ શૂટ થયું છે, પણ દેખાય એટલું તો છે જ, એટલું બધું શૂટ નથી થયું. પણ કાટલો પકડીને કોડીનારમાં ઢળે છે મિત્રો. એ બાઈ કંઈક થયું હશે, આપણે તો કંઈ સાચી ખબર નથી. આપણે તો આપણા કામ માટે જઈએ છીએ. આપણે જવાનું છે જાગબાઈમાના મંદિરે અને ત્યાંથી જશું આપણે મુગલમાના મંદિરે. તો તમને હું બધી બતાડું, મારા બ્લોગમાં બન્યા રહેજો. એ આખી થાકી ગયા એટલે આપણે પી લે સોડા. થાકડો લાગે એટલે સોડા તો પીશ પડે ને. સોડા ગમે ત્યારે પીવા આવો તો અહીંથી પીજો. તમને હું દુકાન બતાડું, ત્યાંથી સોડા પીજો. એક ડોસીમાં છે એ સોડા વેચે છે, ઘરમાં એટલો મહેનત કરે છે, તો સોડા ક્યાંથી પીશો? અહીંથી પીજો. અને સોડા પણ મસ્તની બનાવે છે, તો જોઈ શકો છો મિત્રો સોડા. ફાઇનલી આપણે સોડા પીને નીકળી ગયા છે અને આ રિક્ષાની પાછળ બે લાઈન નાખેલી છે, એ ભાષા જેવી છે. જીવન મરણ એ સત્ય છે, જાતિ સ્ત્રી અને પુરુષ, મને તો સમજણ પડી ગઈ છે. ફાઇનલી આપણે વડનગરના 4 રસ્તા ઉપર પૂછી ગયા છે અને આ છે હોટલ. અહીંયા આપણે અબ્દુલ આવી ગયો છે, જેઠાલાલમાં અબ્દુલ છે એ અહીંયા આપણે આવી ગયેલ છે, જોઈ શકો છો આ હોટલ. તો ફાઇનલી મિત્રો તો આપણે ધીમે ધીમે વડનગર તરફ જઈ રહ્યા છે. મારા બ્લોગમાં બન્યા રહેજો, ત્યાં સુધી કન્ટિન્યુ. Never make it out. And in the morning, I'm wondering how I'm gonna get through the night. I'm sick and weary. Only your love's gonna make it right. ફાઇનલી મિત્રો તો આપણે જવાનું છે જાગબાઈમાના મંદિરે, તો ત્યાં સુધી મારા બ્લોગમાં બન્યા રહેજો. પૂછીએ ત્યાં સુધી કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો જાગબાઈમાના મંદિરે પૂરી ગયા છે ને આપણે ગાલતી ગેટમાં ગાડી. તો ચલો
સાંઈબાબાના મંદિરની નજારો કેવો છે હું તમને દેખાડીશ. એક નંબર. આવું સુકૂન તો કાંઈ મળ્યું જ નહીં હોય. આવા મંદિરની કહાની તો મને ખબર નથી, પણ મંદિર એક નંબર છે. ફોટા શૂટ કરવા હોય તો જોરદાર છે. તો બન્યા રહો અમારા બ્લોગમાં. ફાઇનલી તો આપણે મંદિરની અંદર પૂગી ગયા અને આપણે કરી લઈએ દર્શન. આપણે દર્શન કરી લઈએ. સાંઈબાબાનું મંદિર છે. અહીંયા હું ઘણી વખત આવી ગઈ છે, પણ મેં આ વખતે વ્લોગ ઉતારી લઉં મેં કીધું તો મારા ઓડિયન્સને દેખાડું કે કેવું મંદિર છે. કે આપણે કરી લીધા દર્શન. હવે આપણે રખડીએ ઘડીક. હું તમને આના ઉપરનો બધી નજારો દેખાડું. ત્યાં સુધી તમે મારા બ્લોગમાં બન્યા રહેજો. આ મંદિર છે આપણું, નાનું મંદિર છે. ખાંભી જાય છે. આપણે ડંકોરો વગાડી લઈએ. આ કૂતરો જો ખાય છે પ્રસાદ. આ છે બહારનો નજારો. આ જોઈ શકો છો. આ મંદિરનું મહત્વ છે કે ઢોરા ઉપર છે. શું ઢોરા ઉપર જ મંદિર હોઈ શકે છે. આ જો આ મંદિર છે. આ તળાવ છે. એનો નજારો ખૂબસૂરત છે, મસ્તનો છે. આવો અને અહીંયા એન્જોય કરો. એક વસ્તુ છે કૂતરા ડેરી પણ છે. કૂતરા ડેરી આપણે તમે બધી જોશા હશો કે કૂતરાનું કંઈ આ કૂતરાનું કોઈ એક સ્થાનક છે. આ કૂતરા ડેરી છે. એટલે આ મંદિરને રક્ષાટાણે કૂતરા જ કરે છે. આ જાણવા જેવી વાત છે. કે અહીંયા જો આ છે કૂતરા ડેરી. અને જો લખેલ છે કૂતરા ડેરી. આનું ધ્યાન રાખે છે કૂતરા. કૂતરા ડેરી છે. ધ્યાન આ મંદિરનું ધ્યાન જ કૂતરા રાખે છે. હાલમાં તો આપણે કંઈ ખબર નથી, પણ આ મંદિરની રખવાળી તો આપણે પૂછી કે મોગલ ધામ વડનગર મોગલ માતાજીના મંદિરે આપણે મોગલ માતાજીના દર્શન તો કરી લઈએ. મોગલમાનું મંદિર કેવું છે તો તમને હું અંદરનો નજારો દેખાડું. ત્યાં સુધી તમે મારા બ્લોગમાં બન્યા રહેજો. અંદરનો નજારો પણ એક નંબર છે. આ મોગલ માતાજીનું મંદિર છે. આ પ્રવેશ દ્વાર છે. અહીંથી આપણે પ્રવેશ કરવાનું છે અને અહીંથી આપણે મોગલમાનું મંદિર દેખાડી શકું. અંદરનો તમને નજારો દેખાડું. આ છે મોગલમાનું મંદિર. અહીંયા પછી એટલી મજા આવે છે, ક્યાંય મજા ન આવે એટલી અહીંયા મજા આવે. વડનગર છે મોગલમાનું મંદિર. આ આપણે મોગલ માતાજીનું મંદિર છે. મોગલ માતાજીને આપણે દર્શન કરી લઈએ. જય મોગલમાં. તો કોમેન્ટ બોક્સમાં મોગલમાં લખવાનું ભૂલતા નહીં. જય મોગલમાં લખી નાખજો અને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો અને મારા વિડીયોમાં બન્યા રહેજો. સપોર્ટ કરવાનું ભૂલશો નહીં. અહીંથી આવવાનો રસ્તો છે અને અહીંથી જવાનો રસ્તો છે. અહીંથી જવાનું. આ મંદિર હાલમાં બને છે મિત્રો. રસ્તાની કામગીરી શરૂ છે, રસ્તા બન્યું નથી. અહીંયા માનેલી સુંદરીઓ હોય ને એ બધી અહીંયા લટકાવે છે મિત્રો. અને આ છે ત્રિશુલ યજ્ઞ. હું તો એમ કહું કે તમારા પરિવાર સાથે આવો ને આની મજા લો. મંદિરના દર્શન કરો, મજા આવી જશે. હું મોગલ માતાજીના મંદિરનો બહારનો ગેટ તમને બતાડી દઉં. આ બહારનો ગેટ છે રાધે કૃષ્ણની મૂર્તિ સાથે. આ મા લખેલ છે. તો ફાઇનલી મિત્રો તો આપણો બ્લોગ પૂરો થાય છે ને બ્લોગ ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આવા બ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરી દો. મળીએ બીજા બ્લોગમાં.